તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। સીધા જ તેના દ્રશ્ય અમે આપને બતાવીએ ટીવી સ્ક્રીન પર કે જ્યાં ખેડૂતોની વહારે આવ્યા છે હર્ષ સંઘવી અને અસરગ્રસ્ત જે વિસ્તારો છે ત્યાં પહોંચ્યા છે। ખેડૂતોની જે પાક નુકસાની થઈ છે તેને નિહાળવા માટે અને ખેતરમાં અત્યારે તે પહોંચ્યા છે। કેટલું નુકસાન થયું છે ને ત્યારબાદ જે સહાય છે તે જાહેર કરવામાં આવશે। અત્યારે સુરતના સિલુટ ગામમાં ખેતરોમાં નિરીક્ષણ કરી રહ્યા છે હર્ષ સંઘવી। દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડેપ્યુટી સીએમ મળી રહ્યા છે। ખેડૂતોની થયેલી આર્થિક નુકસાની અંગે તેઓ માહિતી છે તે મેળવી રહ્યા છે। અધિકારીઓ પણ કેટલાક તેમની સાથે ઉપસ્થિત છે, તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી। જે સર્વે કરવામાં આવવાનો છે અને તેને જ લઈને અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી, પરંતુ હર્ષ સંઘવી ખુદ ખેતરમાં ત્યાં ગયા છે અને પોતે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ખેડૂતોની હાલત કેટલી કફોડી થઈ છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, ખેડૂતોના હાલ બેહાલ થયા છે ને હવે એ પરિસ્થિતિ જાણવા માટે ખુદ નીચે ઉતર્યા છે, મેદાને ખેતરોમાં જોવા મળ્યા છે હર્ષ સંઘવી। અત્યારે શું ચર્ચાઓ ચાલી રહી છે હાલ? જી ચોક્કસથી કે જે પ્રમાણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે, જેના કારણે ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી ઓલપાડ તાલુકાના સેલુટ ગામે પહોંચ્યા છે। હાલ તેઓ જે ખેડૂતો છે ખેડૂતોની વ્યથા સાંભળી રહ્યા છે। ખેતરોમાં નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ કર્યા બાદ તે બધું હાલ રોપર આવી છે અને જે ખેડૂતો છે ખેડૂતોની વ્યથા સાંભળી રહ્યા છે। મહત્વનું છે કે ઓલપાડ તાલુકામાં નુકસાન થયું પરંતુ તેમની જે ખેડૂતોની વ્યથા છે વ્યથા જોઈને ઓલપાડ સાથે પહોંચ્યા છે। હાલ તેઓ આ જે ખેડૂતો છે ખેડૂતોની વ્યથા સાંભળી રહ્યા છે। મહત્વનું છે કે તમે જે માજી મંત્રી મુકેશ પટેલ છે તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે। જે ખેતીવાડી અધિકારીઓ હોય, નાયબ મામલતદાર ટીડીઓ સહિતનો જે અધિકારીનો કાફલો પણ હાલ અહીં સ્થળ પર પહોંચ્યા છે અને જે ખેડૂતોને સર્વેની કામગીરી કરવાની તે પણ એવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે અને હાલ જે ખેડૂતો છે ખેડૂતોની વ્યથા સાંભળી રહ્યા છે। મહત્વનું છે કે જે ખેડૂતોને મોટા ભાગે નુકસાનને કારણે ખેડૂતોએ હાલ તો હરાતા પાણી રોવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતોને જે મોડે આવેલો કોળિયો હતો એ કમોસમી વરસાદે થીંગી લીધો છે। ખેડૂતોના ખેતરમાં જે તૈયાર પાક હતો એ પાક પણ ભીનાઈ જવાને કારણે ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે। ત્યારે સરકાર પણ તેમને ઝડપથી સહાય કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે હાલ તો જે ડેપ્યુટી સીએમ છે તે ખેડૂતોની વ્યથા સાંભળવા માટે ભાડુત ખાતે પહોંચ્યા છે અને હાલ સેલુટ ખાતે પહોંચ્યા અને હાલ તેઓ સેલુટ ગામ ખાતે જે ખેડૂતો છે ખેડૂતો સાથે સંવાદ પણ કરવાના છે। સિસ્ટમ તેનું નિરીક્ષણ કરીને હાલ ત્યારબાદ તેઓ સેલુટ ગામ ખાતેથી ખેડૂત કઈ રીતે બહાર નીકળાય એની ચિંતા સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા ખૂબ ગંભીરતાપૂર્વક ચાલી અને દરેક વખતે ક્યારેય એવું નથી થયું કે કોઈને ના પહોંચે ના મળે, બધાને જ કઈ રીતે મદદ કરી શકે। આ વખતે બી આ જ પ્રમાણે આપણે કામગીરી ચાલુ। બીજું કે અમુક ગુનેગારોએ મને હમણાં કહ્યું સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયેલા છે। નિર્મલ, અત્યારે હર્ષ સંઘવી છે તે ખેડૂતો સાથેના સંવાદની વાતચીત કરી રહ્યા છે। નિર્મલ, ચોક્કસ નિહાળ કે જે પ્રમાણે ખેડૂતોને નુકસાન થયું છે હાલ જે હર્ષ સંઘવી છે એ ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે। ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, કઈ રીતનું નુકસાન થયું છે તેની વાત ચર્ચા કરી રહ્યા છે। સાથે મંત્રી મુકેશ પટેલ પણ તેમની સાથે છે અને જે ખેડૂતો પોતાની આવતી હાલ ડેપ્યુટી સીએમને જણાવી રહ્યા છે। મહત્વનું છે કે આ કાર્યક્રમ બાદ જે સેલુટ ગામ છે સેલુટ ગામ સાથે ડેપ્યુટી સીએમ ખેડૂતો સાથે સંવાદ કરવાનું છે। ત્યારે આ ખેડૂતોને જે સર્વિસની કામગીરી હોય છે કામગીરી ઝડપથી સર્વે કરવાની કામગીરી કરવામાં આવે છે। અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે। હાલ મુખ્યમંત્રી પ્રમાણે નુકસાન થયું છે, નુકસાનને કારણે રાટા પાણીને રોવાનો વારો આવ્યો છે। ત્યારે ઝડપથી સર્વેની કામગીરી થાય અને ખેડૂતોને સહાય મળે ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતો સાથે
ડેપ્યુટી સીએમ સંવાદ કરી રહ્યા છે, કેટલી નુકસાની થઈ છે, કેટલો પાક નિષ્ફળ ગયો છે તે તમામ માહિતી છે તે મેળવી રહ્યા છે. ખેડૂતોના પાકના થયેલા નુકસાન અંગે તેઓ સમીક્ષા કરી રહ્યા છે અને પરિસ્થિતિ જાણવા માટે તેઓ ખુદ અહીંયા ખેડૂતોના ખેતરોમાં પહોંચ્યા છે અને જે પરિસ્થિતિ છે તેનો તાક મેળવી રહ્યા છે. કેટલું નુકસાન થયું છે તે અંગે ખેડૂતો સાથે પણ તેમને વાતચીત કરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે તેઓ પહોંચ્યા અને હાલ સુરતના સેલુડ ગામના દ્રશ્યો કે જ્યાં હર્ષ સંઘવી પહોંચ્યા છે અને ખેતરોમાં કેટલું નુકસાન થયું છે તે જાતે નિરીક્ષણ તેમને કર્યું છે. મગફળીના પાકમાં પણ મોટા પાયે નુકસાન થયું હોવાની વાતચીત ખેતરોમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેમની સાથે પણ હર્ષ સંઘવીએ સંવાદ કર્યો છે.